હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો મારું નામ છે માધવી અને મારી ચેનલનું નામ છે માધવીની મોજ. તો હવે ગણપતિ બાપાના આગમનના થોડાક દિવસો જ બાકી રહ્યા છે. તો નિકોલવાસીઓ અને નરોડાવાસીઓ તમારા માટે સરસ વિડીયો છે. તો અહીંયા છે ને બહુ મસ્ત ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા મળે છે. સ્ટોલ નાખેલા છે અને ત્યાં શણગારને બધું મળે છે. તો તમે તમારા ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય કે સોસાયટીમાં કરતા હોય, ઇકો ફ્રેન્ડલી ગણપતિ કરો તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે. આપણા વાતાવરણને કોઈ નુકસાન નથી થતું, પ્લસ તમારે એને બહાર વિસર્જન કરવા માટે નથી જવું પડતું. તમે તમારી સોસાયટીમાં જ એને વિસર્જન કરી શકો અને માટી કામમાં આવી જાય છે. ઘણા બધા ફાયદા છે. તો ચલો આજે તમને બતાવું ઇકો ફ્રેન્ડલી ગણપતિ, અને નરોડાવાળા અને નિકોલવાળા ખાસ આ વિડીયો જોજો ભાઈ. તો ભાઈ કાલે આવે છે નરેન્દ્ર મોદી અમારે અહીંયા, અને આજે આવી ગયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ. હરિદર્શન 4 રસ્તા અને ચેકિંગ ચાલુ છે અમારે અહીંયા. અત્યારે જો જાય છે ના કાલ મોદી સાહેબ આવે છે એટલે આજે ચેકિંગ કરવા નીકળ્યા. જો બધા ઊભા છે અત્યારે તમતીથી, ટ્રાફિક જામ. તો આ છે હરિદર્શન 4 રસ્તા, અને કાલે નિકોલમાં આવે છે નરેન્દ્ર મોદી સાહેબ. તો એનો વ્યવસ્થા કેવી છે, કેવી તૈયારી કરી છે, રસ્તા કેવા શણગાર્યા છે, એના બધું જોવા માટે આજે આવ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી. તો આ એનો કાફલો છે, આ બધી ગાડીઓ એ લોકોની જ છે. ચેકિંગ માટે નીકળ્યા હતા. બહુ પોલીસ બંદોબસ્ત હતો. પછી આ રોડ રસ્તા તમે જોવો છો શણગારેલા છે, લાઇટો શણગારેલી છે. આ બધું ચેકિંગ માટે આવ્યું હતું. બરોબર હું ત્યાં વિડીયો ઉતારવા પહોંચી હરિદર્શન 4 રસ્તા, અને આ બધું હતું. તો મેં કીધું ચલો આપણે આ પણ જોઈ લઈએ. તો આ સેલ્બી હોસ્પિટલની બાજુમાં છે, અને આની સામે જ હું જ્યાં વિડીયો ઉતારવા જવાની છું એ સામે સ્ટોલ છે. તો જો કેટલી બધી ગાડીઓ છે, કેટલા બધા પોલીસ કર્મચારીઓ છે એ લોકો જોડે. તો બહુ બધા ગાડીઓ લઈને નીકળ્યા હતા. આમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ગાડી હતી જે બધે ચેકિંગ કરવા નીકળ્યા છે. અને બહુ સરસ વ્યવસ્થા છે. નિકોલ ગામમાં છે ને જાપાનીઝ ટેકનોલોજીવાળો આ લોકોએ મંડપ કર્યો છે. મતલબ બહુ સરસ છે. એકે વચ્ચે થાંભલા નહીં, આખું સળંગે સળંગ મંડપ. એમાં 1-2 લાખ લોકો બેઠી શકે ને એટલી વ્યવસ્થા છે. અને એવડો મોટો મંડપ છે, પણ થાંભલા વગરનો મંડપ છે. એટલે બહુ વ્યવસ્થા બહુ જોરદાર છે. તો ચલો હવે આપણે જે મૂળ કામ કરવાનું છે એ કરી લઈએ. ગણપતિ બાપાની મૂર્તિ આ છે સેલ્બી હોસ્પિટલ, અને સેલ્બી હોસ્પિટલની સામે જ છે ચામુંડા સિઝનેબલ બજાર. ત્યાં તમને ગણપતિ બાપાની મૂર્તિ અને એના શણગાર આ બધું ત્યાં મળી જશે એક જ જગ્યાએ. જો અહીંયા બહુ બધા સ્ટોલ નાખેલા છે. અહીંયા છે શણગાર માટે છે, પછી આ સ્ટોલ છે ગણપતિની મૂર્તિ બહુ સરસ છે બધી. અને આ સ્ટોલનું નામ છે ચામુંડા સિઝનેબલ. તો ચલો અહીંયા તમને મૂર્તિઓ બતાવું અંદર. બહુ મસ્ત મસ્ત મૂર્તિ છે. પહેલાં આપણે શરૂઆત કરીએ ગણપતિ બાપા. અને બધી મૂર્તિઓ છે ને એકદમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આવશે બધી જો. અને નરોડાવાળા ને નિકોલવાળા માટે તો ભાઈ સરસ અવસર છે. કેટલી સરસ સરસ મૂર્તિ છે. મને અત્યારે મન થાય કે હું એકાદી ઘરે લઈ જાઉં. અને હું તમને આના ભાવ પણ કહીશ. જો કેટલી એકદમ આમ ઘરે લઈ જવાનું જ મન થઈ જાય, એટલી સરસ મૂર્તિઓ છે બધી. આ તમે નાની મૂર્તિ ઘરે સ્થાપના કરતા હોય તો 800 રૂપિયાથી શરૂઆત થાય છે આ લોકોની સ્ટાર્ટિંગ પ્રાઇસ. અને આ મોટી મૂર્તિઓ તમે સોસાયટીમાં જે સ્થાપના કરતા હોય એના માટે આ મોટી મોટી મૂર્તિઓ છે. અને એકદમ ઇકો ફ્રેન્ડલી છે, એટલે તમે ઘરે વિસર્જન કરી શકો. સોસાયટીમાં પાણીનું મોટું પેલું ભરી અને એમાં વિસર્જન કરી દો તો એ ચાલે. આ બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. કેટલા સરસ કલર અને કેટલો સરસ શણગારેલું છે જો. તો બધી નાની નાની મૂર્તિઓ છે, બહુ મસ્ત છે બધી. આ બધી 800થી શરૂઆત થાય છે. જો બહુ બધી મૂર્તિઓ છે. તમે કન્ફ્યુઝ થઈ જશો કઈ લઉં કઈ મૂકવું આમાં, એટલી સરસ છે.
અને જે પેલી મોટી સાઈઝમાં છે ને એમાં તમે નાની સાઈઝ મળી જશે, મતલબ જે મોટી સાઈઝમાં બધી શણગારી મૂર્તિ છે ને એમાં તમને નાની સાઈઝમાં મળી જશે. જો કેટલા પાઘડીવાળા છે, જો બધા કેટલા સરસ લાગે છે, અલગ અલગ બધા. અને કલર તો ખરેખર બહુ મસ્ત કલર છે બધા. ચલો તમને ભાવ પણ કહી દો. એક મિનિટ આવી કે ભૈયા, આ ભાઈનો સ્ટોલ છે તો ભાઈ થોડો ભાવ કહી દો ને અમને મૂર્તિનો. જી બેન, આપણા ત્યાં 1000 રૂપિયાથી લઈ અને 21000 સુધીની મૂર્તિઓ અવેલેબલ છે. બધી પ્યોર માટીમાં બનેલી છે અને પેન પનવેલની બી મળી છે અને આપણે જે બેંગલ કલકત્તા સ્ટાઇલ છે એ પણ મળી છે માટી. ઓકે, તો બધી મૂર્તિઓ જોઈ લો ભાઈ, બહુ સરસ છે. ચલો હવે ડેકોરેશન માટે પણ બહુ બધું છે તો એ પણ બતાવી દઈએ. ચામુંડા સિઝનેબલ બજાર, ત્યાં બતાવો. જે શ્રી ચામુંડા સિઝનેબલ બજાર છે આપણું, 12 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી અવેલેબલ છે મૂર્તિઓ. અહીંયા બધી ઇકો ફ્રેન્ડલી મળશે ને તમારે જે પણ રેન્જમાં જોઈતી હોય 800થી શરૂઆત છે આપણી જોડે. 21000 સુધીની મૂર્તિઓ બધી મળી આવશે. ઘરે વિસર્જન કરી આવવામાં આવશે. એ બધી જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ છે અહીંયા. ઓકે, અને આનાથી મોટી સાઈઝની મૂર્તિ જોતી તો તમે મોટી સાઈઝમાં તમે હાટકેશ્વર જઈ શકો છો. ઓકે, એટલે અહીં મંગાવી શકો? ના, અહીંયા મંગાવી ના શકીએ. હા હા. એટલે એ બધી મૂર્તિઓ ચૂનાની અડધી હોય, કોઈ હોય આપણી જોડે પ્યોર માટીની મૂર્તિઓ હોય, એટલે આપણે વધારે. અને સવારે કેટલા વાગે ખોલો તમે? સવારે આપણે 9-10 વાગે ખુલી જાય. અને રાતના? રાતે 12-1 વાગ્યા સુધી રહે. ઓકે, અને આ પરફેક્ટ લાઈન આપણે કલર કરતા નથી. ઓકે, અને આનું પરફેક્ટ એડ્રેસ કહી દો તમારું. પરફેક્ટ એડ્રેસ નરોડા સેલ્બી હોસ્પિટલની સામે, હરિદર્શન 4 રસ્તા. ઓકે, અને કાલે મોદી સાહેબ આવ્યા તો ખુલ્લું છે? કાલે મોદી સાહેબ આવે તો એમના લીધે બંધ થઈ ગયું છે, તો સાહેબને પર્સનલ રિક્વેસ્ટ કે આવો તો ઘરે બેસો અને શાંતિથી, અહીંયા કોઈને થોડુંક 2-4 પૈસા. આ વિડીયો અમારા મોદી સાહેબ સુધી પહોંચાડી દેજો, હે ને? હા, વિડીયો મોદી સાહેબ સુધી જાય તો વધારે સારું. ચલો, તો હવે આપણે શણગાર જોઈએ. ગણપતિ બાપા તો જોઈ લીધા છે. ઓકે ઓકે, ચલો. આ બધો છે શણગાર. ગણપતિ બાપા લેશો તો શણગાર માટે બધું જરૂરી છે ને, તો બહુ બધા શણગારના ઓપ્શન તમને મળશે. તોરણ મળશે કલરના, અને અત્યારના ડેકોરેશન પ્રમાણે બધું મળી જશે. અહીંયા છે બાજોટ, આ પછી છે હાર, પછી આ શણગાર માટે તમારે સાઈડમાં દિવાલમાં તમે સારી રીતે શણગાર કરી શકો. અને આ જે પાછળ સ્ટેજ લગાવવું હોય ને, ઘરમાં જે ગણપતિ બેઠાડતા હોય ને, એના માટે ખાસ આ છે. અને અહીંયા પ્રાઇસ ટેગ લાગેલા છે આમાં, બરાબર. 1600 રૂપિયા છે આનો પણ 1600 રૂપિયા ભાવ છે. તો અલગ અલગ કલર છે અને અલગ અલગ શણગાર છે. મોસ્ટ ઓફ 1600 રૂપિયાથી ચાલુ થાય છે, પછી જેમ શણગાર વધે એમ ભાવ પણ વધે છે. 2000. આ મોસ્ટ ઓફ જો આ મોટા છે ને, એ તમે સોસાયટીમાં મોટા ગણપતિ બેઠાડો ને તો એના માટે છે આ બધા. આ મોટા છે પાછળ, અને તમે ઘરમાં ગણપતિ બેઠાડતા હોય તો એના માટે છે. તો બહુ સરસ કલર છે, શણગાર બહુ સરસ છે. ચોક્કસ એક વખત અહીંયા વિઝિટ કરજો, જેને ભાઈ ગણપતિ લેવાના બેઠાડવાની ઈચ્છા હોય. હવે બહુ દિવસ બાકી નથી રહ્યા. આ છે 2500નું, બધા કલરમાં અવેલેબલ છે અહીંયા. અને આ પણ છે, જો ઘરમાં કરતા હોય કે મંડપમાં પણ બહુ સરસ લાગે. કબૂતર અહીંયા બીને બેઠું જ તમારે. તો આ બીજો સ્ટોલ છે. સ્ટોલનું નામ તો સેમ જ છે, ચામુંડા. તો અહીંયા બધું મળે છે, શણગારની વસ્તુ મળે છે. જો ગણપતિ બાપાવાળી સરસ છે પેરમાં, એ બધા શણગાર મળે છે. અને અહીંયા મૂર્તિની રેન્જની શરૂઆત 2100થી ચાલુ થાય છે અને 10,000 સુધીની છે. તો અહીંયા તમને આવી બધી મૂર્તિ મળી જશે. બધી મસ્ત જ મૂર્તિ છે. આ બધી ઘરમાં જે આપણે કરીએ છીએ ને, રાખીએ છીએ ને, પધરામણી કરીએ ને, એ બધી મૂર્તિ છે. અને આ બધી ઇકો ફ્રેન્ડલી જ આવશે. બધી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે. કાલે સ્ટોલ તમારો ચાલુ રહેશે કે મોદી સાહેબ આવવાના છે તો? મોદી સાહેબ આવવાના છે તો અને તમારે બંધ રહેશે. હા હા, ઓકે. અને ટાઈમ શું તમારો સવારે આ ઓપનિંગનો ટાઈમ આપણો 8 વાગે સ્ટાર્ટ થઈ જાય છે અને રાતના 11, 12, 1 વાગ્યા સુધી. ઓકે, તો ભાઈ તમે આવી શકો અહીંયા રાતના હોય છે. જો આ ભોળાનાથ વાળું, બહુ બધી સરસ પાઘડીવાળીને મૂર્તિ છે અહીંયા, અને બધી ઇકો ફ્રેન્ડલી છે. અહીંયા ગણપતિ બાપા લાડવો લઈને બેઠા છે હાથમાં.
તો અહીંયા મોટી બધી મૂર્તિઓ મળશે, નાની મળશે, અલગ અલગ મળશે તમને બધી મૂર્તિ. જો બહુ સરસ ડેકોરેટ કરેલી મૂર્તિ છે. અહીંયા તમને બધું મળી જશે. તો ચલો હવે બાજુના સ્ટોલમાં જઈએ, જોઈએ ત્યાં કેવી મૂર્તિઓ છે. ત્રીજો અને ફાઇનલી લાસ્ટ સ્ટોલ છે. અહીંયા મૂર્તિ અને શણગારવાનું બધું છે. તો અહીંયા રેન્જ 2021થી શરૂઆત થાય છે અને 8,000 9,000 સુધીની રેન્જ છે અહીંયા તમને બહુ બધી મૂર્તિઓ મળશે, બહુ બધા કલરમાં. પાઘડીવાળી અત્યારે બહુ ચાલતી લાગે છે, કેમ કે મોસ્ટ ઓફ બધે પાઘડીવાળી મૂર્તિ છે. બધે પાઘડીવાળા ગણપતિ બાપા છે. વાહ, આ ગણપતિ બાપા બહુ સરસ છે. જો અહીંયા તમને બધી મૂર્તિઓ બહુ સરસ મળશે. થોડો ડિફરન્ટ મળશે બધા સ્ટોલમાં, કલર વાઇઝ, પછી શણગાર વાઇઝ બધું થોડું ડિફરન્ટ મળશે આમાં. અને એટલાથી રેન્જમાં જો આ મૂર્તિ કેટલી સરસ છે. કાલે મોદી સાહેબ આવે છે નિકોલ, પણ વાંધો નહીં આવે, અહીંયા થોડા ટાઈમ માટે જ બંધ કરશે આ લોકો સ્ટોલ, પછી ખોલી નાખશે. તો તમે કાલે આવી શકો છો મૂર્તિની ખરીદી કરવા માટે. બહુ બધા ગણપતિ બાપા એક જોઈએ ને એક ભૂલી એવા બધા સરસ છે. વાહન વટી મૂર્તિ ભંડાર નિકોલ ગામમાં પ્રથમવાર તમારા સેવામાં હાજર છીએ. અમારા ત્યાં ઇકો ફ્રેન્ડલીમાં માટીની મૂર્તિમાં દરેક વેરાયટી સાઇઝમાં મળી આવશે. કાનાજીને વેરાયટી છે, મહાદેવની છે, એમાં અલગ અલગ વેરાયટી છે. અને તમને રિઝનેબલ ભાવમાં અમારા ત્યાં 1500થી લઈને 5,000 સુધીની છે. નાની સાઇઝ, મોટી સાઇઝ, 7 નંબરની, 5 નંબરની, જેવી રીતે જેવી આપને પસંદ પડે એવી મૂર્તિઓ અહીંયા હાજર છીએ. આવો તમને રિઝનેબલ ભાવમાં થઈ જશે. ઓકે. અને સવારે કેટલા વાગે સ્ટોલ ખોલો છો? સવારે અમારા 7 વાગે સ્ટોલ ચાલુ થઈ જાય છે, તો રાત્રે 1 વાગ્યા સુધી સ્ટોલ ચાલુ રહે. ઓકે. અને કાલે મોદી સાહેબ આવે છે તો હાલ મોદી સાહેબ આવે છે તો એમની ગાઈડલાઈન જેવી ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ જેવી રીતે અમને કહે છે એવી રીતે અમે સ્ટોલ મુજબ ચાલુ રાખીશું. બાકી અત્યારે હાલ સુધી કોઈક આવ્યું નથી, પણ મોડાક સુધી આવી જશે. તો મોદી સાહેબનો રોડ શો છે ત્યાં લગી તો થોડુંક ઓકે, પછી ખુલ્લું જ છે. મોદી સાહેબનું બધું પેલું થઈ જાય, રેલી પૂરી થઈ જાય એટલે પછી ખુલ્લું ચાલુ છે. છે. ઓકે. તો ચલો ભાઈ, તમે બધા આવી શકો છો. બહુ સરસ મૂર્તિઓ છે અહીંયા. ચલો, થેન્ક યુ.